તો પહેલા જમાનાના મૂવીમાં તને શું આમ અટપટું શું લાગતું હતું? એમ લાગે કે આ લોકો નાચતા નાચતા સોંગ કેવી રીતના ગાતા હે, થાકી નહીં જતા અને કપડા ક્યાંથી લાવતા હશે? એકદમ ગાતા ગાતા કપડા બદલાઈ જાય એકદમ. એટલે આપણી સામે જ તો હતો તો એ બદલા ક્યારે એને? અને હું ચેનલ ચેન્જ કરું લાઈક સોની ટીવી એના પર, અને એવું થતું અરે બાપરે આ અત્યારે હું ઝી ટીવી માં હતો, એટલી જલ્દી તા કેવી રીતના પહોંચી ગયો? આપણે કેટલા ઇનોસેન્ટ હતા, તને ખબર આપણે કેટલા બુદ્ધુ હતા. અરે ભાઈ મને તો પહેલા એ બી નહીં ખબર હતી કે હીરો ને સેલિબ્રિટી હોય, અમે તો હીરો જ કહેતા ભાઈ. હીરો ને હિરોઈન. એમ થતું કે હા કે બી કામ કરે છે, મને લાગે છે કે બાજુ બાજુમાં જ હે એટલે આ લોકો બંને કામ કરતા હશે એવું લાગતું. સ્ટુડિયો બાજુ બાજુમાં આવે એટલે જલ્દી જલ્દી પેલા દોડીને જાય, પછી કપડા બદલી લે. એવી રીતે ઓ તારું પેલું વાલું મસ્ત હતું એમાં કે થાકી જાય. નાચતા નાચતા કેવી રીતના ગાય. થાકી બી જતા એવી રીતે પહેલા કરો. આ તો આપણને ખબર હતી કે 100 લઈ એના ઘરે ટીવી જોવા જતા હા. તો પેલો ને કાકા આપણે ટીવી જોવા અમારા ઘરે આવી ગયો, પછાડથી આમ લાત માર્યા કરે, એ નીકળ નહીં આજે નીકળ નહીં આવી. તો બી આપણે બેહી જ રહેતા. અને અત્યારે આપણને કોઈ કહે ને ઈગો પર આવ્યા જાની ભાઈ તારા આપણા લગ્ન થયા ત્યાર સુધી મારા ઘરમાં પેલું નાનું અકાઈ નું ટીવી હતું યાર. મતલબ વી આર બ્લેસ્ડ કે આપણે એ દોરમાં એ બધું જોયું. એન્ટેના જોયો, એન્ટેના જે ઉપર જઈને મારા પપ્પા મને મોકલે કે કઈ મેચ વેચ ચાલતી હોય ને એને ગોલ ગોલ ફેરવવાનું અગાસી પર જઈને. ચેનલ વાળો Every ચિત્રહાર 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 આવતું, ક્લોઝઅપ અંતાક્ષરી આવતું, ઓહો. ફિલિપ્સ ટોપ 10 આવતું, પછી એક મિનિટ એ બી આવતું. કઈ Snakes આવતું? and Ladders. લેડેસ નહીં હવે, સ્નેક્સ એન્ડ લેડેસ. એ તો પેલા મોહન કપૂર નું હતું. मैं मोहन कपूर लेके आया हूँ एक अद्भुत शो સ્નેક્સ એન્ડ લેડર.